વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે। 8મી થી 15મી સુધી ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે। મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। तारीख 5 ऑगस्ट बाद वादळवायु धरा है, पवन की गति हमें रहे, परंतु तारीख 8 ऑगस्ट थी 15 ऑगस्ट वच्चे गुजरात भागों में वरसाद थवानी शक्यता रहे। बंगाल उपसागर भेज, अरब सागर भेज उत्तर भारत में जैसे उत्तर भारत में उत्तर भारत उत्तर पूर्वीय भागों में थईने लगभग मध्य प्रदेश हेडजोन भागों में वरसाद थवानी शक्यता रहे। उत्तर गुजरात भागों में वरसाद थवानी शक्यता रहे। કેટલાક ભાગમાં 2 ઇંચ 4 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો 23 ઓગસ્ટથી પણ વરસાદ ખાબકશે। મઘા નક્ષત્રનો વરસાદ વરસી શકે છે। જ્યાં ચડે ત્યાં પડે તે પ્રકારે વરસાદ પડશે। સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસી શકે છે। ભાદરવા માસમાં અંબાજીમાં વરસાદ વરસી શકે। ગણેશ ચતુર્થીના દિવસે વરસાદ પડી શકે। તો 12 સપ્ટેમ્બર બાદ ઘણા ભાગોમાં વરસાદ પડશે। પવનની ગતિ પણ વધુ રહી શકે। ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। મોરબીમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે। કૂવામાં અચાનક પાણી હિલોળા લેતું નજરે પડ્યું છે। તો મોરબીના વીરપરડા ગામે એક વિચિત્ર ઘટના સામે આવી છે। કૂવામાં અચાનક પાણી હિલોળા લેતું નજરે પડ્યું છે। તો અસામાન્ય હિલચાલથી ગામમાં ભારે કુતૂહલ સર્જાઈ ગઈ છે। કૂવામાં પાણી કેમ હલે છે તે કારણ અકબંધ છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો હચમચાવનારી ઘટના સામે આવી છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કારણ કે જે કૂવામાં પાણી દેખાઈ રહ્યું છે તે હિલોળે ચાલ્યું છે અને આ ઘટના શા માટે સર્જાઈ છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો મોરબીની આ ઘટના અજીબોગરીબ ઘટના સામે આવી છે કે જ્યાં અસામાન્ય હિલચાલથી હવે ગામમાં ભારે કુતૂહલ સર્જાઈ ગઈ છે કારણ કે જે કૂવામાં પાણી જોવા મળ્યું છે તે હિલોળા લેતું નજરે પડી રહ્યું છે અને તેના કારણે જ ગામવાસીઓમાં કુતૂહલ સર્જાઈ ગઈ છે। તો આ વિચિત્ર ઘટના સામે આવી છે। કૂવામાં અચાનક જ જે પાણી છે તે હિલોળા લેતું નજરે પડી રહ્યું છે। આખરે આ ઘટના શા માટે સર્જાઈ છે, કેમ જે કૂવામાં પાણી રહેલું છે તે હિલોળા લઈ રહ્યું છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। નર્મદાના ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો છે। ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા છે। સતત દબાણ સાથે બહાર આવી રહ્યું છે સ્વચ્છ પાણી। લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાઈ રહી છે। તો આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો કુદરતી ઝરો જોવા માટે ઉમટી રહ્યા છે। ચોમાસામાં ભૂગર્ભ જળસ્તર વધતા આ ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। સ્થાનિકો માટે બોરિંગનો કુદરતી ઝરો બન્યો આકર્ષણનું કેન્દ્ર। તો કુદરતી દ્રશ્યોના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। હાલ નદીની જળ સપાટી 97.5 ફૂટે પહોંચતા કાંઠાના ગામોમાં
પાણી ફરી વળ્યા છે, જેથી કોબલા અને મંજુલા સહિતના અનેક ગામોમાં માર્ગો બંધ થઈ ગયા છે। આ ઉપરાંત કોબલાથી વણસરા જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। પાણી ભરાવાના કારણે પાકને નુકસાન પહોંચ્યાની માહિતી સામે આવી રહી છે, તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અવારનવાર દાદર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે દાદર નદીમાં પૂર આવે છે। સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે, એ રીતના આ જો દાદર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય। દાદર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે। દેવ ડેમ તથા આજવા સરોવર વિશ્વામિત્રી 3 દાદરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે, તો બાટકોટ અવુરામાં વાદળ ફાટ્યું છે। વાદળ ફાટ્યા બાદ પૂર આવ્યું છે, તો વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન પણ સર્જાયું છે। એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તરફ ઉત્તરકાશીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ પુલ ધોવાઈ ગયો છે, તો લોકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે। મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટ્યો છે, તો કાદવ અને વરસાદથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। અરવલ્લી જિલ્લામાં વરસાદ જરૂરિયાત કરતા ઓછો પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। દર વર્ષે અરવલ્લી જિલ્લામાં પડતા વરસાદથી ઓગસ્ટ માસ સુધીમાં 80 થી 95% વરસાદ વરસી જતો હોય છે, ત્યારે ચાલુ સિઝનમાં એ સ્થિતિ બદલાઈ છે અને માત્ર 40% વરસાદ પડતા જિલ્લાના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। ધનસુરામાં 10 ઇંચ, સાથંબામાં 18 ઇંચ, મોડાસા અને બાયડમાં 16 ઇંચ વરસાદ અને સૌથી ઓછો વરસાદ શામળાજી અને માલપુરમાં 9 ઇંચ નોંધાયો છે। વડી જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે, ત્યારે ખેડૂતો આગામી સિઝનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ચાલુ સિઝનમાં જિલ્લાના માઝૂમ, મેશો, વાત્રક, લાંક, વેડી ડેમમાં નવી કોઈ પણ આવક જોવા મળતી નથી, ત્યારે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે। વરસાદને પાણી કર્યું નથી। બોર અને કૂવા એ બંને લગભગ ખાલી જ છે। સહેજ એક પાણી આવ્યું છે, પણ જે જોઈએ એવું પાણી નથી આવ્યું, જેને કારણે શિયાળુ અને ઉનાળુ આ બંને સિઝનમાં ખેડૂતોને તકલીફ પડે એવું લાગે છે। આ વર્ષે ચોમાસામાં જે વરસાદ આવવો જોઈતો તો એ વરસાદ બિલકુલ ઓછા પ્રમાણમાં વરસાદ આવેલો છે, એટલે અત્યારે ટૂંકમાં ખેતી માટે તો વરસાદ એના જરૂરિયાત મુજબ પડ્યો છે, પણ જેટલા ઇંચ પડવો જોઈતો તો એટલો વરસાદ પડ્યો નથી। એટલે જે પાણીની જે શિયાળુનું નારું પાક લેવા માટે જે પાણીની જરૂર છે, એ પાણીનો સ્તર બિલકુલ શિયાળામાં તો પાણી ચાલે એવું લાગતું નથી પોઝિશન। અત્યારે ડેમ કે કૂવા તો ખાલી જ છે, બરાબર। દાહોદ જિલ્લામાં ખાતરના વિતરણને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। ખાતરનો જથ્થો પહોંચતો હોવા છતાં ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી અનેક વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર વગર પરત ફરવું પડે છે। વાવણીના મહત્વના સમયમાં સમયસર ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ દુકાન સંચાલકનું કહેવું છે કે અઠવાડિયામાં 3 દિવસ વિતરણ કરવામાં આવે છે, જેથી પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી શકે। જોકે ખાનગી દુકાનો પર પણ જથ્થો છે, પરંતુ સંસ્થા દુકાન પર ખેડૂતોની કતાર વધુ જોવા મળે છે અને ખેડૂતો હવે પૂરતો જથ્થો અને સુવ્યવસ્થિત વિતરણની માંગ પણ કરી રહ્યા છે। દાહોદ જિલ્લાની અંદર વરસાદી ઋતુ દરમિયાન ખેડૂતો જે પોતાનો પાક ઉભો કરતા હોય છે, ત્યારે હવે તેઓને ખાતરની જરૂરિયાત પડી છે અને ખાતરની જરૂરિયાત માટે ખેડૂતો જે છે દરરોજ અહીં આવતા હોય છે। મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે અહીં જોવાઈ રહ્યા છે। લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। વહેલી સવારથી જે ખેડૂતો આવી રહ્યા છે અને ખેડૂતો ખાતરની આશ લઈને આવતા હોય છે, પરંતુ કહેવાય છે કે દાહોદની અંદર જે ખાતર ઓછું હોવાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતો નથી। આપણી સાથે કેટલાક વ્યક્તિઓ પણ છે ખાતર લેવા આવેલા, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા વાગે આવ્યા છો, કેટલા દાડા આવ્યા? રાતના 3 વાગ્યાના આવેલા છે સાહેબ, ત્યાં છતાં અમને ખાતર મળતું નથી। અમે આજે 15 દિવસથી લાઈનમાં ઉભેલા છે ને દુકાનદારો પાસે લેવા જાય તો 600-700 રૂપિયા થેલી અંદર મળી રહી છે। એ દુકાનદારો પાસે ખાતર આવે ક્યાંથી? હમણાં નહીં મળે તો ખાતર હમણાં નહીં મૂકીએ તો
અમારી મકાઈ તો પાકવાની નહીં, પછી વગર ટાઈમે ખાતર મળે તો શું મતલબ? સાહેબ 10 દાડા થઈ ગયા છે, ખાતર મળતું નથી, રોજ રખડવાનું છે, રોજના 100 રૂપિયા 200 રૂપિયા ભાડામાં જ જાય છે અમારે. તો પછી શું કરવાનું? ખેતી લાયક હવે પાકવા આવી જવાની, પછી એને પીડિત થઈ ગઈ છે, શું કરવાનું સાહેબ? મારે 2 થેલીની જરૂર છે. ખાલી 2 થેલીની? 2 થેલી માટે કેટલા દિવસથી રખડો છો? અરે 20 દાડા થઈ ગયા. કેટલા વાગે આવ્યા? અરે 7 વાગ્યાના આવેલા. અમારા 2-3-4 થેલીની જરૂર છે, પણ ખાતર કઈ મળતો નથી. દુકાન ઉપર જઈએ તો ભાવ બતાડે છે વધારે, અને મને અહીં ખેકા ઉપર મળતો નથી વસ્તુ. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અત્યારે મારે 400 બેગ આવી છે ફૂટકોનું, એ પ્રમાણે લોકોને મળી રહે પ્રમાણે આપીએ છીએ, 2 થેલી આપીએ છીએ. આ તો શું યુરિયા મળે એટલે વધારે પડતું જે દિવસે આવતો એ પણ લાઈનમાં લાગી જાય છે. નર્મદાના ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો છે. ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા છે. સતત દબાણ સાથે બહાર આવી રહ્યું છે સ્વચ્છ પાણી. લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાઈ રહી છે. તો આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો કુદરતી ઝરો જોવા માટે ઉમટી રહ્યા છે. ચોમાસામાં ભૂગર્ભ જળસ્તર વધતા આ ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિકો માટે બોરિંગનો કુદરતી ઝરો બન્યો આકર્ષણનું કેન્દ્ર. તો કુદરતી દ્રશ્યોના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ નદીની જળસપાટી 97.5 ફૂટે પહોંચતા કાંઠાના ગામોમાં પાણી ફરી વળ્યા છે, જેથી કોબલા અને બંજુલા સહિતના અનેક ગામોમાં માર્ગો બંધ થઈ ગયા છે. આ ઉપરાંત કોબલાથી વણસરા જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે પાકને નુકસાન પહોંચ્યાની માહિતી સામે આવી રહી છે. તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અવારનવાર ઢાઢર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાને કારણે ઢાઢર નદીમાં પૂર આવે છે. સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે, એ રીતના આ જો ઢાઢર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય. ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે. દેવ ડેમ તથા આજવા સરોવર વિશ્વામિત્રી 3 ઢાઢરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે. તો બાટકોટ અવોરામાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ પૂર આવ્યું છે. તો વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન પણ સર્જાયું છે. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તરફ ઉત્તરકાશીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ પુલ ધોવાઈ ગયો છે. તો લોકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટ્યો છે. તો કાદવ અને વરસાદથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ જરૂરિયાત કરતા ઓછો પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. દર વર્ષે અરવલ્લી જિલ્લામાં પડતા વરસાદથી ઓગસ્ટ માસ સુધીમાં 80 થી 95% વરસાદ વરસી જતો હોય છે. ત્યારે ચાલુ સિઝનમાં એ સ્થિતિ બદલાઈ છે અને માત્ર 40% વરસાદ પડતા જિલ્લાના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ધનસુરામાં 10 ઇંચ, સાથંબામાં 18 ઇંચ, મોડાસા અને બાયડમાં 16 ઇંચ વરસાદ અને સૌથી ઓછો વરસાદ શામળાજી અને માલપુરમાં 9 ઇંચ નોંધાયો છે. વડી જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતો આગામી સિઝનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં જિલ્લાના માઝૂમ, મેશો, વાત્રક, લાંક, વેડી ડેમમાં નવી કોઈ પણ આવક જોવા મળતી નથી. ત્યારે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. વરસાદને પાણી કડ્યું નથી. બોર અને કૂવા એ બંને લગભગ ખાલી જ છે. સહેજ એક પાણી આવ્યું છે, પણ જે જોઈએ એવું પાણી નથી આવ્યું, જેને કારણે શિયાળુ અને ઉનાળુ આ બંને સિઝનમાં ખેડૂતોને તકલીફ પડે એવું લાગે છે. આ વર્ષે ચોમાસામાં જે વરસાદ આવવો જોઈતો તો એ વરસાદ બિલકુલ ઓછા પ્રમાણમાં વરસાદ આવેલો છે. એટલે અત્યારે ટૂંકમાં ખેતી માટે તો વરસાદ એના જરૂરિયાત મુજબ પડ્યો છે, પણ જેટલા ઇંચ પડવો જોઈતો તો એટલો વરસાદ પડ્યો નથી.
એટલે જે પાણીની જે શિયાળુનું નારું પાક લેવા માટે જે પાણીની જરૂર છે એ પાણીનો સ્તર બિલકુલ શિયાળામાં તો પાણી ચાલે એવું લાગતું નથી પોઝિશન. અત્યારે ડેમ કે કૂવા તો ખાલી જ છે. બરાબર. દાહોદ જિલ્લામાં ખાતરના વિતરણને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ખાતરનો જથ્થો પહોંચતો હોવા છતાં ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી અનેક વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર વગર પરત ફરવું પડે છે. વાવણીના મહત્વના સમયમાં સમયસર ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ દુકાન સંચાલકનું કહેવું છે કે અઠવાડિયામાં 3 દિવસ વિતરણ કરવામાં આવે છે, જેથી પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી શકે. જો કે ખાનગી દુકાનો પર પણ જથ્થો છે, પરંતુ સંસ્થા દુકાન પર ખેડૂતોની કતાર વધુ જોવા મળે છે અને ખેડૂતો હવે પૂરતો જથ્થો અને સુવ્યવસ્થિત વિતરણની માંગ પણ કરી રહ્યા છે. દાહોદ જિલ્લાની અંદર વરસાદી ઋતુ દરમિયાન ખેડૂતો જે પોતાનો પાક ઉભો કરતા હોય છે ત્યારે હવે તેઓને ખાતરની જરૂરિયાત પડી છે અને ખાતરની જરૂરિયાત માટે ખેડૂતો જે છે દરરોજ અહીં આવતા હોય છે. મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે અહીં જોવાઈ રહ્યા છે. લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. વહેલી સવારથી જે ખેડૂતો આવી રહ્યા છે અને ખેડૂતો ખાતરની આશ લઈને આવતા હોય છે, પરંતુ કહેવાય છે કે દાહોદની અંદર જે ખાતર ઓછું હોવાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. આપણી સાથે કેટલાક વ્યક્તિઓ પણ છે ખાતર લેવા આવેલા, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા વાગે આવ્યા છો, કેટલા દાડા આવી રહ્યા છો? રાતના 3 વાગ્યાના આવેલા છે સાહેબ, ત્યાં છતાં અમને ખાતર મળતું નથી. અમે આજે 15 દિવસથી લાઈનમાં ઉભેલા છે ને દુકાનદારો પાસે લેવા જાય તો 600-700 રૂપિયા થેલી અંદર મળી રહી છે. એ દુકાનદારો પાસે ખાતર આવે ક્યાંથી? હમણાં નહીં મળે તો ખાતર હમણાં નહીં મૂકીએ તો અમારી મકાઈ તો પાકવાની નહીં. પછી વગર ટાઈમે ખાતર મળે તો શું મતલબ? સાહેબ 10 દાડા થઈ ગયા છે, ખાતર મળતું નથી. રોજ રખડવાનું છે. રોજના 100 રૂપિયા 200 રૂપિયા ભાડામાં જ જાય છે અમારે. તો પછી શું કરવાનું? ખેતી લાયક હવે પાકો આવી જવાની, પછી એને પીડિત થઈ ગઈ તે શું કરવાનું સાહેબ? મારે 2 થેલીની જરૂર છે. ખાલી 2 થેલીની? 2 થેલી માટે કેટલા દિવસથી રખડો છો? અરે 20 દાડા થઈ ગયા. કેટલા વાગે આવ્યા? અરે 7 વાગ્યાના આવેલા. અમારે 2-3-4 થેલીની જરૂર છે, પણ ખાતર કઈ મળતો નથી. દુકાન ઉપર જઈએ તો ભાવ વતાડે છે વધારે અને મને અહીં ખેકા ઉપર મળતો નથી વસ્તુ. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અત્યારે મારે 400 બેગ આવી છે ફૂટકોનું. એ પ્રમાણે લોકોને મળી રહે પ્રમાણે આપીએ છીએ. 2 થેલી આપીએ છીએ. આ તો શું યુરિયા મળે એટલે વધારે પડતું જે દિવસે આવતો એ પણ લાઈનમાં લાગી જાય છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને લઈ નિવેદન સામે આવ્યું છે. રાજકોટના પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી પર જ્ઞાતિવાદના આક્ષેપ કર્યા છે. સત્તા માટે 2 જ્ઞાતિઓને આમને સામને કરી રહ્યા છે. મતોનું ધ્રુવીકરણ કરવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પરીક્ષામાં તમામ જ્ઞાતિને તક મળતી હોય છે તેવું પણ કહેવામાં આવ્યું. અનામતની પ્રક્રિયા મેરિટ સિસ્ટમ પર ચાલતી હોય છે તેવી વાત પણ મૂકવામાં આવી. હકીકતમાં બ્યુરોક્રેટનું કામ કરે છે. શાસકો પોતાની જે સત્તાઓ છે એને આધીને પરીક્ષાનું તંત્ર ગોઠવતા હોય છે. એટલે આ એક પણ બાબત હોઈ શકે કે મતોનું ધ્રુવીકરણ કરવા અથવા સમાજને સામે મૂકવા હોઈ શકે. જૂનાગઢના વંથલીના વધાવી ગામના ખેડૂતોના ઉબેડ અને ઓઝત નદીમાં પ્રદૂષિત પાણી છોડવા અંગે ભારે રોષ ફેલાયો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઓઝત અને ઉબેડ નદીમાં ડાઇંગ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. ખેડૂતોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા હજારો માછલીઓના મોત થયા છે. પશુધન અને ખેતીને નુકસાન થયું છે, તેમજ લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. વર્ષોથી રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતો હવે દોષિતો સામે કડક કાર્યવાહી, પાણીની વૈજ્ઞાનિક તપાસ અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેતપુર સાઈડથી જે કેમિકલ વાળું પાણી આવવાથી આ ઉબેડ નદીમાં લગભગ હજારો, લાખો અથવા તો કરોડો છે ને માછલીઓ મરી ગઈ છે. રજૂઆત અમારી એવી છે કે સરકારને અમે વારંવાર સંજયભાઈ કોરડિયાને અથવા તો જે તે લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટને અમે રજૂઆત કરેલી છે, પણ હજી સુધીમાં કોઈ ધ્યાન નથી દોર્યું. જેમ બને એમ ઝડપથી છે ને વહેલી તકે આનું નિરાકરણ લઈ આવે એવી હું આશા રાખું છું. એ ડેમનું પાણી અમને કોઈ લાયક નથી. એ પાણીની અંદર જેતપુર ડાંગવાળા એ અઢળક કેમિકલ નાખીને અમારી નદીને પ્રદૂષણ બનાવી છે. આજે આ પાણી પીવાથી અત્યારે પશુને નુકસાન છે. અટકાવવા માટે મારે સરકારને અપીલ છે
કે આના યોગ્ય પગલાં લે અને સારા વિચાર આપે. અટાણે આ પાણી પ્રદૂષણ વાળું કોઈ ઉપયોગમાં આવતું નથી. પંખી પાણી પી શકતું નથી, ઢોર પાણી પી શકતું નથી. પાણીમાં નદીમાં ઉતરે તો માણસને કેન્સર થાય, ચામડીના રોગ થાય ને હજારો જીવને અસંખ્ય દુઃખ થાય છે. મેં 2-3 વખત ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને પછી મેં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો. આનો ઉકેલ હું ત્યારે જેતપુર વાત કરી કે પોરબંદર કે પાણી જાય અને એ જ ઉકેલ છે. એટલે અમે એ પ્રોજેક્ટ તૈયાર કરાવી રાખ્યો. જેતપુર એના ઘાટ તોડાવી નાખ્યા ત્યાં સુધી. દાહોદ જિલ્લામાં ખાતરના વિતરણને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ખાતરનો જથ્થો પહોંચતો હોવા છતાં ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી અનેક વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર વગર પરત ફરવું પડે છે. વાવણીના મહત્વના સમયમાં સમયસર ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ દુકાન સંચાલકનું કહેવું છે કે અઠવાડિયામાં 3 દિવસ વિતરણ કરવામાં આવે છે, જેથી પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી શકે. જો કે ખાનગી દુકાનો પર પણ જથ્થો છે, પરંતુ સંસ્થા દુકાન પર ખેડૂતોની કતાર વધુ જોવા મળે છે અને ખેડૂતો હવે પૂરતો જથ્થો અને સુવ્યવસ્થિત વિતરણની માંગ પણ કરી રહ્યા છે. દાહોદ જિલ્લાની અંદર વરસાદી ઋતુ દરમિયાન ખેડૂતો જે પોતાનો પાક ઉભો કરતા હોય છે ત્યારે હવે તેઓને ખાતરની જરૂરિયાત પડી છે અને ખાતરની જરૂરિયાત માટે ખેડૂતો જે છે દરરોજ અહીં આવતા હોય છે. મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે અહીં જોવાઈ રહ્યા છે. લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. વહેલી સવારથી જે ખેડૂતો આવી રહ્યા છે અને ખેડૂતો ખાતરની આશ લઈને આવતા હોય છે, પરંતુ કહેવાય છે કે દાહોદની અંદર જે ખાતર ઓછું હોવાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતો નથી. આપણી સાથે કેટલાક વ્યક્તિઓ પણ છે ખાતર લેવા આવેલા, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા વાગે આવ્યા છો, કેટલા દાડા આવ્યા? રાતના 3 વાગ્યાના આવેલા છે સાહેબ. ત્યાં છતાં અમને ખાતર મળતું નથી. અમે આજે 15 દિવસથી લાઈનમાં ઉભેલા છે ને દુકાનદારો પાસે લેવા જાય તો 600-700 રૂપિયા થેલી અંદર મળી રહી છે. એ દુકાનદારો પાસે ખાતર આવે ક્યાંથી? હમણાં નહીં મળે તો ખાતર હમણાં નહીં મૂકીએ તો અમારી મકાઈ તો પાકવાની નહીં. પછી વગર ટાઈમે ખાતર મળે તો શું મતલબ? સાહેબ 10 દાડા થઈ ગયા છે, ખાતર મળતું નથી. રોજ રખડવાનું છે. રોજના 100 રૂપિયા 200 રૂપિયા ભાડામાં જ જાય છે અમારે. તો પછી શું કરવાનું? ખેતી લાયક હવે પાકો આવી જવાની પછી એને પીડિત થઈ ગઈ. શું કરવાનું સાહેબ? મારે 2 થેલીની જરૂર છે. ખાલી 2 થેલીની? 2 થેલી માટે કેટલા દિવસથી રખડો છો? અરે 20 દાડા થઈ ગયા. કેટલા વાગે આવ્યા? અરે 7 વાગ્યાના આવેલા. અમારે 2-3-4 થેલીની જરૂર છે, પણ ખાતર કઈ મળતો નથી. દુકાન ઉપર જઈએ તો ભાવ વતાડે છે વધારે અને મને અહીં ખેકા ઉપર મળતો નથી વસ્તુ. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અત્યારે મારે 400 બેગ આવી છે ફૂટકોનું. એ પ્રમાણે લોકોને મળી રહે પ્રમાણે આપીએ છીએ. 2 થેલી આપીએ છીએ. આ તો શું યુરિયા મળે એટલે વધારે પડતું જે દિવસે આવતો એ પણ લાઈનમાં લાગી જાય છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને લઈ નિવેદન સામે આવ્યું છે. રાજકોટના પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી પર જ્ઞાતિવાદના આક્ષેપ કર્યા છે. સત્તા માટે 2 જ્ઞાતિઓને આમને સામને કરી રહ્યા છે. મતોનું ધ્રુવીકરણ કરવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પરીક્ષામાં તમામ જ્ઞાતિને તક મળતી હોય છે તેવું પણ કહેવામાં આવ્યું. અનામતની પ્રક્રિયા મેરિટ સિસ્ટમ પર ચાલતી હોય છે તેવી વાત પણ મૂકવામાં આવી. હકીકતમાં બ્યુરોક્રેટનું કામ કરે છે. શાસકો પોતાની જે સત્તાઓ છે ને એને આધીને પરીક્ષાનું તંત્ર ગોઠવતા હોય છે. એટલે આ એક પણ બાબત હોઈ શકે કે મતોનું ધ્રુવીકરણ કરવા અથવા સમાજને સામે મૂકવા હોઈ શકે. જૂનાગઢના વંથલીના વધાવી ગામના ખેડૂતોના ઉબેડ અને ઓઝત નદીમાં પ્રદૂષિત પાણી છોડવા અંગે ભારે રોષ ફેલાયો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઓઝત અને ઉબેડ નદીમાં ડાઇંગ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. ખેડૂતોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા હજારો માછલીઓના મોત થયા છે. પશુધન અને ખેતીને નુકસાન થયું છે, તેમજ લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. વર્ષોથી રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતો હવે દોષિતો સામે કડક કાર્યવાહી, પાણીની વૈજ્ઞાનિક તપાસ અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેતપુર સાઈડથી જે કેમિકલ વાળું પાણી આવવાથી આ ઉબેડ નદીમાં લગભગ હજારો, લાખો અથવા તો કરોડો છે ને માછલીઓ મરી ગઈ છે. રજૂઆત અમારી એવી છે કે સરકારને અમે વારંવાર સંજયભાઈ કોરડિયાને અથવા તો જે તે લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટને અમે રજૂઆત કરેલી છે,
પણ હજી સુધીમાં કોઈ ધ્યાન નથી દોર્યું. જેમ બને એમ ઝડપથી છે ને વહેલી તકે આનું નિરાકરણ લઈ આવે એવી હું આશા રાખું છું. એ ડેમનું પાણી અમને કોઈ લાયક નથી. એ પાણીની અંદર જેતપુર ડાંગવાળા એ અઢળક કેમિકલ નાખીને અમારી નદીને પ્રદૂષણ બનાવી છે. આજે આ પાણી પીવાથી અત્યારે પશુને નુકસાન છે. અટકાવવા માટે મારે સરકારને અપીલ છે કે આના યોગ્ય પગલાં લે અને સારા વિચાર આપે. અટાણે આ પાણી પ્રદૂષણ વાળું કોઈ ઉપયોગમાં આવતું નથી. પંખી પાણી પી શકતું નથી, ઢોર પાણી પી શકતું નથી. પાણીમાં નદીમાં ઉતરે તો માણસને કેન્સર થાય, ચામડીના રોગ થાય ને હજારો જીવને અસંખ્ય દુઃખ થાય છે. મેં 2-3 વખત ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને પછી મેં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો. આનો ઉકેલ હું ત્યારે જેતપુર વાત કરી કે પોરબંદર કે પાણી જાય અને એ જ ઉકેલ છે. એટલે અમે એ પ્રોજેક્ટ તૈયાર કરાવી રાખ્યો. જેતપુર એના ઘાટ તોડાવી નાખ્યા. ત્યાં સુધીના પ્રયત્ન મેં કર્યા. પંચમહાલના ગોધરાના ઇસરોડિયા ગામના ગ્રામજનોએ મૂળભૂત સુવિધાના અંગે રજૂઆત કરી અને ગ્રામજનોએ પીવાના પાણી, ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ સહિતની પાયાની સમસ્યાઓ અંગે કલેક્ટર, ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાથી લોકોને મહાદેવ મંદિરથી પાણી લાવવું પડે છે અને જ્યારે ગટર લાઇનના અભાવે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે અને મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ વધ્યો છે. તો વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ સ્થળ મુલાકાત લઈને ગેરકાયદેસર દબાણો દૂર કરવા, ગટર લાઇન બનાવવા અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા માટે ઉગ્ર માંગ ઉઠાવી છે. મારા ગામમાં રોડ ઉપર પાણી જેમ તેમ ધોરાય છે, કોઈ સુવિધા છે નહીં, ગટર લાઈને નથી અમારા ગામમાં અને ગંદુ પાણી બહુ જ ધોરાય છે, મચ્છરે એટલા થાય. એટલે અમે સરકાર જોડે એટલી માગણી કરીએ છીએ કે અમારા ગામમાં ગટર લાઈનની સુવિધા કરે. એમાં 2 વર્ષથી પાણીની સુવિધા સારી નથી. આવે છે પણ ગંદુ પાણી આવે છે. છોકરાના પણ ખંજવાળ આવે છે, મોટા માણસના પણ ખંજવાળ આવે છે. મહાદેવ મંદિરથી લાવીએ છીએ તો 2 કિલોમીટર દૂર છે, ત્યાંથી લાવીએ છીએ અમે. સવાર સાંજ અડધો કલાક બગાડીને પાણી ભરવા માટે આવવું પડે છે. અમારી એવી માંગ છે કે પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે. અત્યારે જે ગંદુ પાણી પી રહ્યા છે એમાં જે ઉકળાનું જે ગંદુ પાણી મિક્સ થાય એવું પાણી અમારા ગામમાં આવી રહ્યા છે. તો એ પાણી માટે અમે લોકલ બોડીને ઘણી રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ થયો નથી. તો બધું પાણી 2 બાજુ લેફ્ટ અને રાઈટ સાઈડે બધું ગંદુ પાણી આવે છે અને અમે લોકો એ રસ્તામાંથી જ આવર જવા માટે મજબૂર બની રહ્યા છે. એવું છે. અત્યારે રજૂઆત આવેલ છે જેમની પીવાના પાણીની, વરસાદી પાણીના નિકાલની અને ગટર લાઈન બનાવવાની અંગેની રજૂઆત કરેલ છે. તો અમે તેમની એક સ્થળ તપાસણી કરીશું. દબાણ બાબતે પણ અમે એક સર્વે કરાવીશું. અને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને લઈ નિવેદન સામે આવ્યું છે. રાજકોટના પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી પર જ્ઞાતિવાદના આક્ષેપ કર્યા છે. સત્તા માટે 2 જ્ઞાતિઓને આમને સામને કરી રહ્યા છે. મતોનું ધ્રુવીકરણ કરવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પરીક્ષામાં તમામ જ્ઞાતિને તક મળતી હોય છે તેવું પણ કહેવામાં આવ્યું. અનામતની પ્રક્રિયા મેરિટ સિસ્ટમ પર ચાલતી હોય છે તેવી વાત પણ મૂકવામાં આવી. હકીકતમાં બ્યુરોક્રેટનું કામ કરે છે. શાસકો પોતાની જે સત્તાઓ છે ને એને આધીને પરીક્ષાનું તંત્ર ગોઠવતા હોય છે. એટલે આ એક પણ બાબત હોઈ શકે કે મતોનું ધ્રુવીકરણ કરવા અથવા સમાજને સામે મૂકવા હોઈ શકે. જૂનાગઢના વંથલીના વધાવી ગામના ખેડૂતોના ઉબેડ અને ઓઝત નદીમાં પ્રદૂષિત પાણી છોડવા અંગે ભારે રોષ ફેલાયો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઓઝત અને ઉબેડ નદીમાં ડાઇંગ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. ખેડૂતોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા હજારો માછલીઓના મોત થયા છે, પશુધન અને ખેતીને નુકસાન થયું છે તેમજ લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. વર્ષોથી રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતો હવે દોષિતો સામે કડક કાર્યવાહી, પાણીની વૈજ્ઞાનિક તપાસ અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેતપુર સાઈડથી જે કેમિકલ વાળું પાણી આવવાથી આ ઉબેણ નદીમાં લગભગ હજારો, લાખો અથવા તો કરોડો હે ને માછલીઓ મરી ગઈ છે. રજૂઆત અમારી એવી છે
કે સરકારને અમે વારંવાર સંજયભાઈ કોરડિયાને અથવા તો જે તે લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટને અમે રજૂઆત કરેલી છે, પણ હજી સુધીમાં કોઈ ધ્યાન નથી દોર્યું. જેમ બને એમ ઝડપથી છે ને વહેલી તકે આનું નિરાકરણ લઈ આવે એવી હું આશા રાખું છું. એ ડેમનું પાણી અમને કોઈ લાયક નથી. એ પાણીની અંદર જેતપુર ડાંગવાળા એ અઢળક કેમિકલ નાખીને અમારી નદીને પ્રદૂષણ બનાવી છે. આજે આ પાણી પીવાથી અત્યારે પશુને નુકસાન છે. અટકાવવા માટે મારે સરકારને અપીલ છે કે આના યોગ્ય પગલાં લે અને સારા વિચાર આપે. અટાણે આ પાણી પ્રદૂષણ વાળું કોઈ ઉપયોગમાં આવતું નથી. પંખી પાણી પી શકતું નથી, ઢોર પાણી પી શકતું નથી. પાણીમાં નદીમાં ઉતરે તો માણસને કેન્સર થાય, ચામડીના રોગ થાય ને હજારો જીવને અસંખ્ય દુઃખ થાય છે. મેં 2-3 વખત ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને પછી મેં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો. આનો ઉકેલ હું ત્યારે જેતપુર વાત કરી કે પોરબંદર કે પાણી જાય અને એ જ ઉકેલ છે. એટલે અમે એ પ્રોજેક્ટ તૈયાર કરાવી રાખ્યો. જેતપુર એના ઘાટ તોડાવી નાખ્યા. ત્યાં સુધીના પ્રયત્ન મેં કર્યા. પંચમહાલના ગોધરાના ઇસરોડિયા ગામના ગ્રામજનોએ મૂળભૂત સુવિધાના અંગે રજૂઆત કરી અને ગ્રામજનોએ પીવાના પાણી, ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ સહિતની પાયાની સમસ્યાઓ અંગે કલેક્ટર, ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાથી લોકોને મહાદેવ મંદિરથી પાણી લાવવું પડે છે અને જ્યારે ગટર લાઇનના અભાવે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે અને મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ વધ્યો છે. તો વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ સ્થળ મુલાકાત લઈને ગેરકાયદેસર દબાણો દૂર કરવા, ગટર લાઇન બનાવવા અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા માટે ઉગ્ર માંગ ઉઠાવી છે. અમારા ગામમાં રોડ ઉપર પાણી જેમ તેમ ધોરાય છે, કોઈ સુવિધા છે નહીં, ગટર લાઈને નથી અમારા ગામમાં અને ગંદુ પાણી બહુ જ ધોરાય છે, મચ્છરે એટલા થાય. એટલે અમે સરકાર જોડે એટલી માગણી કરીએ છીએ કે અમારા ગામમાં ગટર લાઈનની સુવિધા કરે. એમાં 2 વર્ષથી પાણીની સુવિધા સારી નથી. આવે છે પણ ગંદુ પાણી આવે છે. છોકરા નાય પણ ખંજવાળ આવે છે, મોટા માણસ નાય પણ ખંજવાળ આવે છે. મહાદેવ મંદિરથી લાવીએ છીએ તો 2 કિલોમીટર દૂર છે, ત્યાંથી લાવીએ છીએ અમે. સવાર સાંજ અડધો કલાક બગાડીને પાણી ભરવા માટે આવવું પડે છે. અમારી એવી માંગ છે કે પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે. અત્યારે જે ગંદુ પાણી પી રહ્યા છે એમાં જે ઉકરડાનું જે ગંદુ પાણી મિક્સ થાય એવું પાણી અમારા ગામમાં આવી રહ્યા છે. તો એ પાણી માટે અમે લોકલ બોડીને ઘણી રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ થયો નથી. તો બધું પાણી 2 બાજુ લેફ્ટ અને રાઈટ સાઈડે બધું ગંદુ પાણી આવે છે અને અમે લોકો એ રસ્તામાંથી જ આવર જવા માટે મજબૂર બની રહ્યા છે. એવું છે. અત્યારે રજૂઆત આવેલ છે જેમની પીવાના પાણીની, વરસાદી પાણીના નિકાલની અને ગટર લાઇન બનાવવાની અંગેની રજૂઆત કરેલ છે. તો અમે તેમની એક સ્થળ તપાસણી કરીશું દબાણ બાબતે. મહેસાણા શહેર માટે રખડતા પશુઓ અને આખલાઓની સમસ્યાનો આખરે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના વ્યવસ્થાપન માટે 5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના થકી પશુઓને સુરક્ષિત આશ્રય સ્થાન મળશે. તો બીજી બાજુ શહેરના રહીશોને રખડતા ઢોરોના ત્રાસ અને અકસ્માતોની ભીતિમાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે 500થી વધુ પશુઓ રહી શકે તેવું અદ્યતન પશુ ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ટમાંથી શહેર આસપાસ યોગ્ય જગ્યા શોધીને એક વિશાળ આશ્રયસ્થાન બનાવવામાં આવશે. સ્થાનિક ધારાસભ્ય તેમજ મહેસાણા મનપાના પદાધિકારીઓ, તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે થયેલ ચર્ચા બાદ પશુઓ માટે માત્ર શેડ જ નહીં પરંતુ તમામ પ્રાથમિક અને આરોગ્ય વિષયક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનું આયોજન કરાયું છે. ભવિષ્યમાં યોગ્ય જગ્યા શોધી તેઓ આગળ લગભગ 500 જેટલી ગાયો તથા પશુઓનું રહેઠાણ બની શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી રખડતા ઢોરોનો પ્રશ્નોનો તેમજ વૃષભોનો પ્રશ્નોનો નિકાલ કોર્પોરેશન દ્વારા લઈ શકાશે. સુરતના નાસિરનગર વિસ્તારમાં 30 મેના રોજ થયેલા ડિમોલેશન બાદ ઉભા થયેલા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત હાઈકોર્ટે પાલિકાને સ્પષ્ટ સૂચના આપી હતી કે જેમના મકાનો ડિમોલેશન દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક રીતે તોડી પાડવામાં આવ્યા છે તે તમામ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે. આ આદેશના
અનુસંધાને પાલિકા દ્વારા આજે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પાલિકા માત્ર હાઈકોર્ટમાં અરજી કરનાર 26 પિટિશનરોનો જ સર્વે કરવા પહોંચી હતી, પરંતુ વિરોધ બાદ આખરે સમગ્ર વિસ્તારમાં ડિમોલેશનથી પ્રભાવિત તમામ પરિવારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ અપાવવાના નામે નકલી પરચેઝ ઓર્ડર અને બનાવટી દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી વિવિધ ચાર્જના બહાને રૂપિયા 9.60 લાખ પડાવ્યા હતા. તો ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે રાહુલ શર્મા, વિપુલસિંહ તોમર તેમજ અમન કુશવાહાની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર રાહુલે નકલી ટેન્ડર, પરચેઝ ઓર્ડર અને અન્ય દસ્તાવેજો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો પોલીસે ડિજિટલ પુરાવા કબજે કરી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સરકારી વિભાગોના નામે મળતા દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ નાણાકીય વ્યવહાર કરવાની અપીલ પણ કરી છે. અમારો ઓર્ડર છે તો ઈ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ હોય છે ગવર્મેન્ટના, જેમ પોર્ટલ, એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ, એમાંથી અમારે પરચેસ ઓર્ડર જે અપાવવાનો હોય છે તો એના માટે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી સાથે અલગ અલગ સર્ટિફિકેટ છે, જે એમના ઝેડ સર્ટિફિકેટ છે, CPCP સર્ટિફિકેટ, પછી OEM સર્ટિફિકેટ હોય છે. પહેલાં તો એ કઢાવી આપવાના બાને ફરિયાદી પાસે 15,000થી લઈને 40,000 જેટલી રકમ મેળવી. આવું અલગ અલગ બહાના કરીને ટોટલ ફરિયાદી પાસેથી 9,60,000ની રકમ મેળવેલી હતી. જે મુખ્ય આરોપી છે એ રાહુલ શર્મા છે અને એમની સાથે જે એક અમન કુશવાહા અને એક વિપુલ તોમર એવા 2 બીજા આરોપીની ધરપકડ કરી. 2022થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ દેશભરમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારતા ગુજરાતમાં 9 ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગરથી તિરંગા યાત્રાની શરૂઆત થશે, જે બાદ સમગ્ર રાજ્યમાં યાત્રા અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. સમાજના વિવિધ વર્ગોના આગેવાનો, ડોક્ટરો અને વકીલો પણ આ અભિયાનમાં જોડાશે. સાથે જ સંત રવિદાસની જન્મજયંતિ નિમિત્તે 20 ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે. આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે. અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે પૂર્વ કુલપતિ યુનિવર્સિટી માટે મજબૂત પાયો નાખ્યો છે અને હવે તેને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. વૈભવ ભટ્ટે કહ્યું કે રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે GTUને વૈશ્વિક ઓળખ અપાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. પ્રવેશ અને પરીક્ષાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ ફ્યુચર રેડી બને અને વધુમાં વધુ સ્ટાર્ટઅપ શરૂ કરે તે દિશામાં પણ યુનિવર્સિટી કાર્ય કરશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બહુ જાણીતી યુનિવર્સિટી છે અને બહુ ઊંચાઈ પહોંચી છે. અમારા જૂના વાઇસ ચાન્સલરો શ્રી રાજુલબેન અને નવીન સાહેબ, અગ્રવાલ સાહેબ, એ બધાએ બહુ સરસ પાયો નાખ્યો છે અને બહુ સારી યુનિવર્સિટીને એક સારા સ્તર પર પહોંચાડી છે. હવે મારું એક લક્ષ્ય છે કે ભાઈ રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજીમાં આ યુનિવર્સિટી દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં. બનાસકાંઠામાં ગામની સીમમાં રીંછનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પાલનપુરના રામપુરા વડલા ગામમાં હુમલો થયો હોવાની ઘટના બની. અચાનક ગામની સીમમાં ઘૂસી આવેલ રીંછે ગામ લોકો ઉપર હુમલો કરી કાઢ્યો. હુમલામાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તો ઈજાઓ પહોંચતા સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાલારામ અભયારણ્ય નજીક હોવાથી વારંવાર ગામની સીમમાં રીંછ આવવાની ઘટનાઓને લઈને લોકોમાં હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. સવારમાં દોડવા ગયા હતા અને અચાનક રહેશે હુમલો કર્યો. એક ઉપરને માથામાં વગાડ્યું, કોકને પગે વગાડ્યું અને 4-5 અમારા ગામમાં માણસોને ઈજા થઈ છે. કોડીનાર સોમનાથ હાઈવે પર સિંહોની લટાર જોવા મળી છે.
તો કડવાસણ ગામ ફાટક નજીક વહેલી સવારે સિંહો નજરે પડ્યા છે। હાઈવે પર સિંહોને જોઈ વાહન ચાલકોએ વાહનો થંભાવ્યા હતા તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાહન ચાલકોને સતર્ક રહેવાની વન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। ગીર સોમનાથમાં કોડીનાર સોમનાથ હાઈવે પર સિંહોની લટાર જોવા મળી તો કડવાસણ ગામ ફાટક નજીક વહેલી સવારે સિંહો નજરે પડ્યા છે અને હાઈવે પર સિંહોને જોઈ વાહન ચાલકોએ વાહનો થંભાવ્યા હતા તો ઘટનાનો જે વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। વડોદરાના કરજણમાં મહાકાય મગરનો કહેર જોવા મળ્યો છે। જૂના બજાર નજીક મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે। વરસાદ બાદ રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે તો બાળકોને કેનાલ, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસ ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો કરજણ ખાતે મહાકાય મગરનો કહેર જોવા મળ્યો છે તો મહાકાય મગર દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો, ડુક્કરનો શિકાર કરવામાં આવ્યો હતો તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે અને તંત્ર તરફથી સતત લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જ્યાં પાણી ભરાયેલા હોય અથવા તો કેનાલ હોય, તળાવ હોય ત્યાંથી બાળકોને દૂર રાખવા તે અંગેની અપીલ પણ કરવામાં આવી રહી છે। તો કરજણ ખાતે આ મહાકાય મગરનો આતંક જોવા મળ્યો છે તેમજ ડુક્કરનો શિકાર કર્યો હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે। તો બીજી તરફ તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે બાળકોને જે પાણી ભરાયેલા વિસ્તાર હોય અથવા તો કેનાલ હોય, તળાવ હોય ત્યાંથી બાળકોને દૂર રાખવા માટે પણ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે। વડોદરાના રોડ પર ફરવા નીકળ્યો મગર અને જાહેર માર્ગ પર મહાકાય મગરની લટાર જોવા મળી છે। દુમાળ ચોકડી નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અચાનક કારની સામે આવી ગયો હતો મગર તો ભારે વરસાદમાં મગર હાઈવે પર રસ્તો ભૂલો પડ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ક્રોકોડાઇલ વોક જોઈ ચાલકે કાર રિવર્સ લેવી પડી હતી તો રોડ પર જે મગર છે મહાકાય મગર તે જોવા મળ્યો છે અને જાણે વોક કરવા માટે નીકળ્યો હોય, રસ્તો ભૂલી ગયો હોય તે પ્રકારની આ ઘટના જોવા મળી રહી છે। તો કાર ચાલકે કાર પણ પોતાની રિવર્સ લેવી પડી હતી તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદની સીધી અસર હવે લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે। સુરત જિલ્લાના બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે। પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી બારડોલી શાકભાજી માર્કેટમાં ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હોલસેલ વેપારીઓ હવે મહારાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવીને વેચાણ કરી રહ્યા છે પરંતુ લાંબા અંતરના પરિવહન ખર્ચમાં વધારો થતા તેની સીધી અસર ગ્રાહક